તમને ક્યારે એવો સવાલ થયો છે કે જો ઈશ્વર આટલા શક્તિશાળી છે તો એમણે આપણને ભૂલો કરવાની આઝાદી આપી જ કેમ? વેલ, આજે આપણે એક એવા દૃષ્ટિકોણને સમજવાના છીએ જે કહે છે કે આ કોઈ ભૂલ નથી, પણ ઈશ્વરની એક ખૂબ જ મોટી યોજનાનો ભાગ છે. એક એવી યોજના જે દુનિયાની શરૂઆતથી લઈને એના અંત સુધી ફેલાયેલી છે. તો આ આખી વાતનો પાયો એક જ સવાલ પર ટકેલો છે: શું ખરો પ્રેમ બળજબરીથી કરાવી શકાય? જરા વિચારો, જો કોઈની પાસે ના કહેવાનો વિકલ્પ જ ન હોય તો પછી એની હાનું કોઈ મૂલ્ય ખરું? બસ આ જ સવાલ આપણને આજના વિષયના મૂળ સુધી લઈ જાય છે. આ બધી વાતનું મૂળ એકદમ સરળ છે, પણ બહુ ઊંડું છે. ઈશ્વર પોતે જ પ્રેમ છે, અને એમનો ઈરાદો એવા જીવો બનાવવાનો હતો જે પ્રેમ કરી શકે, એકબીજાને અને એમને પણ. અને અહીંથી જ આ આખી બ્રહ્માંડીય વાર્તાની શરૂઆત થાય છે. સારું, તો ચાલો જોઈએ કે આ વાર્તા આગળ કેવી રીતે વધે છે. આપણે પ્રેમ અને સ્વતંત્ર ઈચ્છાશક્તિની દ્વિધાથી શરૂ કરીશું, પછી જોઈશું કે પતન કેવી રીતે થયું, મુક્તિનો માર્ગ શું હતો, અને છેવટે આખી સૃષ્ટિ કેવી રીતે સંપૂર્ણ બને છે. તો સૌથી પહેલો મુદ્દો, સાચા પ્રેમ માટે સૌથી જરૂરી શરત શું છે? એ છે પસંદગી કરવાની આઝાદી. વિચારો કે કોઈ રોબોટ છે જેને પ્રોગ્રામ કર્યો છે હું તને પ્રેમ કરું છું બોલવા માટે. શું એ સાચો પ્રેમ કહેવાય? ના, બરાબર ને? એટલે જ પ્રેમ સાચો ત્યારે જ કહેવાય જ્યારે પ્રેમ ન કરવાનો વિકલ્પ પણ હોય. અને આ જ છે સ્વતંત્ર ઈચ્છાશક્તિ. એટલે કે ખાલી હા કહેવાની તાકાત નહીં, પણ ના કહેવાની પણ આઝાદી. અને ખબર છે, આ જ એનું જોખમ છે, અને આ જ એની સુંદરતા પણ છે. આ જોખમ વગર પ્રેમ તો બસ એક પ્રોગ્રામ બનીને રહી જાય, સાચો પ્રેમ નહીં. પણ જ્યાં પસંદગીની આઝાદી હોય ત્યાં ખોટી પસંદગીનું જોખમ તો રહેવાનું જ છે. તો ચાલો જોઈએ કે જ્યારે આ સ્વતંત્રતાનો ઉપયોગ બળવો કરવા માટે થયો ત્યારે પરિણામ શું આવ્યું. અહીં આપણે બે મોટા પતનની વાત કરીશું. જુઓ, અહીં બે વાર્તાઓ એક સાથે ચાલી રહી છે. એક બાજુ છે હેલેલ, એક શક્તિશાળી દેવદૂત. એને પ્રેમ કરવા માટે બનાવ્યો હતો, પણ એને શાસન કરવાનું પસંદ કર્યું, અને પરિણામે એ શેતાન બન્યો. બીજી બાજુ છે આદમ, પહેલો માણસ. એણે આજ્ઞા તોડી અને પાપનો ગુલામ બની ગયો. બંને શું કર્યું? પોતાની આઝાદીનો ઉપયોગ ઈશ્વરની વિરુદ્ધ કર્યો. પણ અહીં વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ છે. આ જે પતન થયું ને, એ કોઈ અકસ્માત નહોતો, કોઈ ભૂલ નહોતી. આ સિદ્ધાંત પ્રમાણે આ તો ઈશ્વરની યોજનાનો જ એક ભાગ હતો. એક એવી સમસ્યા જેનો ઉકેલ પહેલેથી જ તૈયાર હતો. જરા આખી યોજના પર નજર કરીએ. શરૂઆત થઈ પ્રેમ અને આઝાદીના વિચારથી, પછી આવ્યું પતન, અને પછી સીધો રસ્તો જાય છે અવતાર અને ક્રૂઝ તરફ. સમજાયું? આ કોઈ પ્લાન બી નથી. ક્રૂઝ તો શરૂઆતથી જ આખી યોજનાના કેન્દ્રમાં હતો. તો પછી ક્રૂઝનો અર્થ શું થયો? ખાલી થયેલી ભૂલ સુધારવાનો? ના, એનો હેતુ એનાથી ઘણો મોટો હતો. એનો હેતુ હતો સ્વતંત્ર ઈચ્છાશક્તિને પૂર્ણ કરવી અને પાપને જડમૂળથી ઉખાડી ફેંકવાનો. પણ આટલો મોટો ઉકેલ લાવશે કોણ? અહીં એન્ટ્રી થાય છે આ વાર્તાના નાયકની, અંતિમ આદમ, જે આખી યોજનાને હકીકતમાં બદલવા માટે આવે છે. તો આ અંતિમ આદમે એવું તે શું કર્યું જે પહેલા આદમથી નહોતું થયું? એમણે માનવ શરીર ધારણ કર્યું, પણ પાપને જીતી બતાવ્યું. એમણે પોતાના જીવનથી સાબિત કરી દીધું કે મૃત્યુ સુધી પ્રેમ અને આજ્ઞાનું પાલન કરવું શક્ય છે. અને પછી ક્રૂસ પર એમણે ઈશ્વરનો પ્રેમ અને ન્યાય બંને એક સાથે બતાવ્યા, અને મૃત્યુને હરાવીને આખી માનવજાત માટે એક નવો જ રસ્તો ખોલી દીધો. તો જુઓ, હવે એક નવો રસ્તો ખુલી ગયો છે. એક ઉદાહરણ આપણી સામે છે. હવે સવાલ એ છે કે માણસ આ રસ્તા પર ચાલે કેવી રીતે? તો આ મુક્તિનો રસ્તો કેવો છે? એના 4 સ્ટેપ્સ છે. પહેલું, પાપોની માફી મેળવવી. બીજું, પવિત્ર આત્માથી નવો જન્મ પામવો. ત્રીજું, જે રીતે અંતિમ આદમ જીવ્યા એ રીતે પ્રેમ અને આજ્ઞાપાલનથી જીવવું. અને ચોથું અને છેલ્લું, પાપ અને મૃત્યુ પર પૂરો વિજય મેળવવો. પણ એક વાત યાદ રાખવા જેવી છે, આ બધું માણસ પોતાની તાકાતથી નથી કરી શકતો. મૂળ વાત છે ઈશ્વરનો પ્રેમ મેળવવાની. જેમ સૂરજ વગર ફૂલ ન ખીલી શકે, બસ એ જ રીતે ઈશ્વરનો પ્રેમ મળ્યા વગર કોઈ જીવ સાચો પ્રેમ કરી જ ન શકે. સારું, તો હવે આપણે વાર્તાના અંત તરફ આવી રહ્યા છીએ.
આ બધું થયા પછી આખી સૃષ્ટિ આખરે કેવી દેખાશે? એનું પરિણામ શું આવશે? ચાલો જોઈએ. તો પહેલી વસ્તુ શું થશે? ઈશ્વર વિશેના બધા જ સવાલો અને શંકાઓ પૂરા થઈ જશે. દરેક જીવ એમના પ્રેમ અને ન્યાયને બરાબર ઓળખી જશે. બીજું, જે સ્વતંત્ર ઈચ્છાશક્તિ એક જોખમ હતી, એ હવે એક તાકાત બની જશે. પૂરી આઝાદીથી પ્રેમ કરવાની તાકાત. ત્રીજું, દરેક જીવ પોતાનું અસલી સ્વરૂપ પામશે. જે બનવા માટેનું સર્જન થયું હતું એ બની જશે. અને છેલ્લે, જે પાપથી આખી વાત શરૂ થઈ હતી, એ પાપનો હંમેશા માટે નાશ થઈ જશે. એ ફરી ક્યારે પાછું નહીં આવે. અને આમ આખી વાત જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં પાછી આવે છે. બધું જ આવીને એક જગ્યાએ અટકે છે, ક્રૂસ પર. અને એના દ્વારા જ આખી સૃષ્ટિ ફરીથી સંપૂર્ણ બને છે. તો આપણી આજની વાત અહીં પૂરી થઈ છે. પણ જતાં જતાં એક સવાલ તમારા માટે. જરા એવી દુનિયા વિશે વિચારો જ્યાં પસંદગીની પૂરેપૂરી આઝાદી તો છે, પણ કંઈ ખોટું કરવાની ઈચ્છા જ નથી. આવી સંપૂર્ણ સ્વતંત્ર ઈચ્છાશક્તિ ખરેખર કેવી હશે? વિચારવા જેવો સવાલ છે નહીં?